आदिदेव नमस्तुभ्यं प्रसिद्ध मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमस्तुते आदिदेवस्य नमस्कारम एक कुर्वन्ति दिने दिने जन्मांतर सहस्त्रेषु दारिद्र्य नोपजायते। जय माताजी मित्रों, આજે મા ભગવતી ચામુંડા માતાજીના દર્શન કરવા માટે ચોટીલા આપણે જઈ રહ્યા છીએ। આજે તારીખ 3/4/2024 બુધવાર છે। મા ભગવતી ચામુંડા માતાજીના દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ। સવારના 6:45 વાગી ચૂક્યા છે। વચ્ચે વચ્ચે વોટ કરતા જઈશું, આનંદ કરતા જઈશું। તો વાલા સ્નેહી મિત્રો, ખૂબ સરસ મજાનો નજારો છે। પંખીઓ આમ તેમ કલરવ કરી રહ્યા છે। લીમડામાં પણ જો કોર આવી ગયો છે। તો હવે આપણે ચોટીલા જવા માટે રેડી છીએ। જય માતાજી। Rolling. તો વાલા સ્નેહી મિત્રો, નદી, પાણકા, વગડો, આવળ, બાવળ, બોરડી, થોરિયા, આંકડો, લાપડું, ભોરીંગડી, ભોંપાથરી આવું સરસ મજાનું નયનગમ્ય વાતાવરણ છે। કર્ણપ્રિય અવાજ આવી રહ્યો છે। પંખીઓ આભા મંડળમાં મુક્ત મને વિચરણ કરી રહ્યા છે। પંખીઓનો કલરવ પણ સાંભળાઈ રહ્યો છે। કર્ણપ્રિય અવાજ આવી રહ્યો છે। ભગવાને બનાવેલી જે સૃષ્ટિ, એમાં આપણે ભગવાનના દર્શન કરી રહ્યા છીએ। તો વહાલા સ્નેહી મિત્રો, ભગવાન ભાસ્કર નારાયણે કોણે કોણે કિરણો કાઢી છે। આછા ઝાખા ભગવાન સૂર્યનારાયણના કિરણો ઝળહળી રહ્યા છે। તાંબા વર્ણોની ધરતી થઈ ચૂકી છે। અત્યારે વાગ્યા છે સવારના 7:25 થઈ ચૂકી છે। અહીંયા જગ્યા છે નાની એવી બેહવાની જગ્યા, તો અહીંયા ઘડીક બેહવી આપણે। શાંત વાતાવરણ છે, તો ઘડીક આપણે બેસી જઈએ। અહીંયા જો અહીંયા શાંત વાતાવરણ છે। ચકલીઓ બોલ્યા કરે છે, ક્યારેક સંભળાતો હશે તમને અવાજ। કુદરતનો નજારો આપણે જોઈ રહ્યા છીએ। ભગવાન સૂરજનારાયણે ધરતીની ઉપર હોનું પાથરી દીધું છે। હેમ વર્ણની ધરતી થઈ ચૂકી છે અને આ બધું શાંત વાતાવરણ છે। અહીંયા આપણે કુદરતનો નજારો લઈ રહ્યા છીએ। વિજ્ઞાનની ભાષામાં આપણે કહીએ તો ઓઝોન વાયુ, સવારમાં ઓઝોન વાયુ હોય એવું અમારા સાહેબ કહેતા। ભગવાન આપણે જે દીધી હોય હવા, કુદરતના નજારામાં સવારની ઓઝોન વાયુ આપણે લઈ રહ્યા છીએ। અને આ સવારનો નજારો જુઓ કેવો મસ્ત છે। સોનાની ધરતી થઈ ચૂકી છે અત્યારે। બધે સોનું પાથરી દીધું હોય એમ બધું હેમ વર્ણની ધરતી થઈ ચૂકી છે। ત્રાંબા વર્ણની ધરતી થઈ ચૂકી છે અને આ બધું શાંત વાતાવરણ છે એ મને અતિ પ્રિય હોય। શાંત વાતાવરણ હોય, ત્યાં ચકલીઓ બોલતી હોય, કાબર બોલતી હોય, આવું બધું વાતાવરણ હોય, અહીંયા શાંતિથી બેસવું છે। વિડીયો શૂટ કરેલો હો, ઝાડવા આવતા હોય, વાહન આવતા હોય, ભાડું બ્લોક ને
માટે નથી કરવો બાબા. આને વ્લોગ બનાવી વ્લોગ બનાવી મારે ગમે આસમાં લાડવો હોય ને હા ગમે એ બધા હા ઉતર દોડતો મોકાસર ગામમાં પહોંચ્યા છીએ વહાલા મિત્રો. અહીંયા ખૂબ સરસ મજાના ઝાડવાની બહુ સેવા કરતા હોય એવું લાગે છે. મારે એવા ઝાડવા છે. વૃક્ષારોપણ પણ સારું કરેલું છે. સેવા અને ઝાડવા રોપેલા છે. લીમડા છે, વરણા છે, કેવી મોજ આવે ખબર છે. ફ્લાઇટમાં બેઠા હોય ને એવું ફીલ થાય છે, એવો અહેસાસ થઈ રહ્યો છે. આપણને એમ લાગે કે આપણે વિમાનમાં બેઠા છીએ. એવી બધી મોજ જ આવે. જેમ પવન આવે એમ મોજ આવે. વાહ ભાઈ વાહ, બરફના પલ્લા છૂટે હો બા. આ ભાઈને ઉતાવળ હોય ને એવું લાગે છે, કારણ કે અમને હેરી નથી ખાવા દેતા, મોરી નથી ખાવા દેતા. હવે સાઈડ કેટલી છે ભાઈ. હા ભાઈ આવજો ભાઈ, સીતારામ સીતારામ ભાઈ છે પાછો. તો વહાલા સ્નેહી મિત્રો, આપણે હવે ધીમા 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 હવે ગાડી હાંકે જઈએ છીએ. કારણ કે ગતિ મર્યાદા બાંધો આજ અને જીવન બચાવો કુટુંબ કાય, આવું એક બસ વાહે લખ્યું હતું, મને યાદ છે. એટલે હવે આપણે ધીમા 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 હાલ્યા જઈએ છીએ. વહેલું મોડું ચોટીલા તો આવવાનું છે. હવે ધીમે ધીમે ગાડી હાંકે જઈએ છીએ, ખોરાક ખાતા જઈએ છીએ. તો હાલા મિત્રો, આપણે ચોટીલાની બાજુમાં દેવા બાપાની જગ્યા છે, ત્યાં આપણે દર્શન કરવા માટે જઈએ છીએ. ચોટીલાની બાજુમાં રાજકોટ રોડ ઉપર દેવા બાપાની જગ્યા છે, ખૂબ પ્રસિદ્ધ છે. ત્યાં આપણે દર્શન કરવા માટે પહેલાં જવું છે. તો વહાલા સ્નેહી મિત્રો, આપણે પ્રથમ ચોટીલાથી 10 કિલોમીટર દૂર એવું દેવા બાપાનું મંદિર છે. સુરાપુરા દેવનું મંદિર છે. અહીંયા દેવા બાપાના દર્શન આપણે કરી રહ્યા છીએ. ખૂબ ભાવ પ્રેમ અને શ્રદ્ધાથી દાદાના દર્શન કરી રહ્યા છીએ. દાદાના ચરણોમાં આપણે માથું ટેકવી રહ્યા છીએ. અહીંયા ખૂબ મંદિર પ્રસિદ્ધ છે. દેવા બાપાનું મંદિર તરીકે ખૂબ પ્રસિદ્ધ છે. અહીંયા અનેક ગામેથી, અનેક શહેરથી, સુરતથી લોકો બસ બાંધી અને દાદાના દર્શન કરવા માટે આવે છે. ખૂબ વિશાળ જગ્યા છે. અહીંયા સુરાપુરા દેવનું મંદિર છે, સુરાપુરા દાદાનું મંદિર છે.
અહીંયા પ્રસાદની પણ વ્યવસ્થા છે. અહીંયા ખૂબ સરસ મજાનું વાતાવરણ છે. અહીંયા સુરાપુરા દેવના આપણે દર્શન કરી રહ્યા છીએ અને અહીંયા દૂર દૂર ગામોથી અનેક શહેરમાંથી ભાવિક ભક્તો દાદાના દર્શને આવે છે, ધજા ચડાવવા માટે આવે છે, મોટી માનતાઓ લઈને પણ આવે છે. સુરતથી બસ બાંધીને પણ અનેક ભાવિક ભક્તો દાદાના દર્શન કરવા માટે અહીંયા પધારે છે. તો હાલા મિત્રો, અહીંયા મોટા નાગદાદાની કાંચળી છે. લગભગ 10-12 ફૂટના નાગદાદાની કાંચળી છે. આપણે દર્શન કરી રહ્યા છીએ. આવાથી કોઈ દિવસ આપણે દર્શન કર્યા જ નથી. આવડા મોટા નાગદાદાના દર્શન નથી કર્યા અને નાગદાદાની કાંચળીને મોટા દર્શન નથી કર્યા. ધજા દેખે ધણી સાંભરે હે, દેવળ દેખે દખ જાય. હાલા મિત્રો, આપણે ધજાના દર્શન કરી રહ્યા છીએ. જો આપણે હવે ચોટીલાનો ડુંગરો ચડી ગયા છીએ. હા, જો બધું વાતાવરણ બધું ઉપર ડુંગર ઉપરથી બધો નીચેનો નજારો આવો દેખાય છે. તો વહાલા સ્નેહી મિત્રો, આપણે હવે ચોટીલાના ચામુંડ માતાજીનો ડુંગરો ચડી ગયા છીએ. હવે થોડાક સમયમાં મા ભગવતીના દર્શન ખુલશે. 3 વાગે દર્શન ખુલશે. આપણે મા ભગવતીના દર્શન કરવા છે. અહીંયા અનેક ભાવિક ભક્તો ભાવનું ભાથું લઈ મા ભગવતીના ચરણમાં રમવા માટે, મા ભગવતીના ચરણમાં કંઈક શબ્દના પુષ્પો આપણે અર્પણ કરવા છે. અહીંયા ભાવિક ભક્તોએ, સ્વયંસેવકો ભાઈઓએ અહીંયા ખૂબ સારી એવી વ્યવસ્થા કરી છે. યાત્રાળુ ભાઈઓ બહેનો માટે ખૂબ સારી એવી વ્યવસ્થા કરી છે. પાણીની વ્યવસ્થા છે, શાંતિથી બેસી શકાય અને લોકો ડુંગરો ચડ્યા હોય તો થાક ઓગાળી શકે એટલા માટે બેસી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા આજુબાજુમાં વૃક્ષો છે. વૃક્ષોમાંથી ગળાય અને ઠંડો પવન આવી રહ્યો છે. વાલે મિત્રો, ખૂબ મજા આવે છે, કારણ કે માં ભગવતીનો ખોળો છે, પ્રકૃતિનો ખોળો છે અને પ્રકૃતિના ખોળામાં બેહી, માં ભગવતીના ખોળામાં બેહી આપણે આનંદ કરી રહ્યા છીએ. અહીંયા આપણે આજુબાજુનો નજારો જોઈ લઈએ. નીચે આપણે જોઈએ તો નાની નાની વસ્તુ દેખાય, વાહન હોય, નાના નાના માણસો દેખાય, 4 વ્હીલ હોય, એ બધી નાની નાની દેખાય. અહીંયા શ્રીફળ, ચૂંદડી, સાકર, કુમકુમ, પેંડા માં ભગવતીને પ્રસાદ ધરાવવામાં આવે છે. અનેક ભાવિક ભક્તો અહીંયા માં ભગવતીને કુમકુમથી પૂજા કરે છે. શ્રીફળ હોય, સાકર હોય, ચૂંદડી હોય,
અને માં ભગવતીનો શેર એવો હાવજ, એ હાવજને પણ પુષ્પની માળાથી એ શેરની પૂજા કરવામાં આવે છે, સિંહની પૂજા કરવામાં આવે છે. જો દૂર દૂર આ ગામનો નજારો આપણે જોઈ રહ્યા છીએ. અહીંયા માં ભગવતીની શ્રીફળની પ્રસાદી હોય એનો હવન થઈ રહ્યો છે. જો ભાઈ ચોટીલાનો ડુંગરો અને આ બધી પ્રસાદીનો હારનો બધો હવન થાય છે. જો અહીં બધા ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવે છે અને અહીંયા હાવજને હાર ચડાવેલો છે. આ માતાજીનું ત્રિશૂળ જો આ ચોટીલાનો ડુંગરો માતાજીની કૃપાથી પૂરો ખાતા ખાતા ડુંગરો ચડી ગયા છે. ભગવાનની માતાજીની કૃપા ભાઈ. ચાલો સુણજો સગત મારી માવડી, સુણો મારે મનડા દીપાત, જ્ઞાની મૈયા દર્શન દીજો સા, ડાઢાળી માને દર્શન દીજો. તો વહાલા સ્નેહી મિત્રો, આપણે હવે ચામુંડ માતાજીના દર્શન કરી રહ્યા છીએ. મા ભગવતીના ચરણમાં આપણે પ્રાર્થના કરી રહ્યા છીએ. આ ડુંગર ઉપરથી આવો નજારો આપણે જોઈ રહ્યા છીએ. ચોટીલાના ડુંગર ઉપરથી નીચે આપણે જ્યારે જોઈએ તો આવું દૃશ્ય દેખાય છે. દૂર દૂર નાનું નાનું બધું દેખાય. નાના નાના મકાન હોય, પ્લોટ હોય, વાહન હોય, આ બધા દૃશ્યો આવા દેખાય છે. તો વાલા સ્નેહી મિત્રો, માં ભગવતી ચામુંડ માતાજીના ચરણમાં બેહી આપણે ખૂબ આનંદ કર્યો, ખૂબ મોજ કરી. માં ભગવતીના ખોળામાં બેહી આપણે ખિલખિલાટ કર્યો. ચોટીલાની યાત્રા આપને કેવી લાગી? આપનો પ્રતિભાવ જરૂર કોમેન્ટના માધ્યમથી શેર કરજો. ચેનલમાં કદાચ તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો. બેલ આઇકન પણ ક્લિક કરશો, જેથી કરી અમારા અવનવા વિડીયોની નોટિફિકેશનો કાયમ આપના કરકમળમાં અમે મૂકતા રહીએ, મળતા રહીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈશું. જય માતાજી, જય ચામુંડ.